સ્વીટુ, સ્કૂલે નથી જવું? જાઉં છું. Sweetu, what is this? સોરી સર. What sorry? તું મેથ્સમાં તો પહેલેથી વીક છો જ અને છેલ્લા 3 વીકલી ટેસ્ટની અંદર તારા બીજા વિષયોમાં પણ સાહેબ આનો તો ઇતિહાસ પણ ઘણો નબળો છે. જોયું? અરે ઇતિહાસ તો છોડો, સાયન્સમાં તો આને કંઈ તકતી જ નથી પડતી. અરે આ તો મારા ક્લાસમાં બિલકુલ ધ્યાન નથી આપતી. આખો દિવસ ડ્રોઈંગ દોર્યા કરે છે. એનું ભણવામાં બિલકુલ ચિત્ત નથી. ખબર નહીં એ શું કરે છે ક્લાસમાં. સ્વીટુ, શું છે આ બધું? આવું બધું નહીં ચાલે. તારા મમ્મી પપ્પાને બોલાવવા પડશે. સોરી સર, પ્લીઝ નો. અને તારી બધી ફ્રેન્ડ પણ કહે છે કે તું મોબાઈલ એડિક્ટ બની ગઈ છો. હા સર, એ બધું તો જૂઠું બોલે છે. મારા ઘરમાં તો ફોન અલાઉડ જ નથી. ગુડ સર, આ વખતે આપણે એને જવા દઈએ છીએ. નાઉ વી ફોકસ ઓન સ્ટડી. થેન્ક યુ સર. સ્વીટુ, એક મિનિટ. હા બોલ. મોબાઈલમાં નવી ગેમ આવી છે, તે જોઈ? પબજી. હા, તું તો એ જ રમે છે ને? ગેમના જમાના ગયા તો નવું શું આવ્યું? છોટો યુવા ડફર, તું તો મોબાઈલના બારેમાં અભણ છું, અભણ. હવે તો રીલ્સના જમાના આયા છે. સ્કૂલમાં તાસ હોય ને એમ. તને કેવી રીતે ખબર છોટું? એની મમ્મી તો એને 1 જ કલાક આપે છે મોબાઈલ રમવા. શટ યોર માઉથ. સ્વીટુ, આ શું? સ્વીટુ, લુક એટ મી. આઈ એમ ડેમ શ્યોર તારી બેગ સોક્સ ક્યાં ઉછળતા હશે. અને એઝ યુઝ્યુઅલ યુનિફોર્મ તો ચેન્જ કર્યો નથી અને આવીને સીધી મોબાઈલ લઈને બેસી ગઈ. તને કહું છું, સંભળાય છે? 1 મિનિટમાં. મમ્મા પ્લીઝ. કમ ઓન, તારી બેગ ઠેકાણે મૂક, સોક્સ ધોવા નાખ, યુનિફોર્મ ચેન્જ કર, હાથ મોઢું ધોઈને આવ, ક્વિક. ખરી દાદાગીરી છે મમ્મી તારી. તું કહે એમ જ કરવાનું, તું નચાવે એમ જ નાચવાનું. સ્કૂલમાં બધા ટીચર્સ ઓર્ડર ચલાવે ને ઘરે તું. આ તો કોઈ જિંદગી છે? એક મિનિટ, આ બધું પતાવીને
પાછી આવ. જી મેડમ. સ્વીટુ, અહીં આવ ને, મારી પાસે બેસ. સ્વીટુ, આવ ને બેટા. તું મારી કેટલી ડાહી દીકરી છે. અમે તને મોબાઈલ વાપરવા માટે ક્યારેય ના પાડી છે? હમણાં જ તો હાથમાંથી ઝટી લીધો. તો શું કરું? તારા પપ્પાએ જ્યારે તને આ ફોન ગિફ્ટ નહોતો કર્યો ને, ત્યારે તું સ્કૂલેથી આવતી ને દોડીને સીધી કિચનમાં આવી જતી. મમ્મા, મને ભૂખ લાગી છે, મને બહુ ભૂખ લાગી છે. અને હવે તું ક્યારે આવે છે ખબર જ નથી પડતી. અને તારી ભૂખ તો જાણે આ મોબાઈલ ગળી ગયો છે. મોમ, એવું કાંઈ જ નથી. મારી દીકરી, એવું ઘણું બધું છે બેટા. મોમ, ફોન. ઓકે, પહેલા જમવાનું, પછી હોમવર્ક, પછી ફોન. મમ્મી, પછી તો ક્લાસીસ હોય છે. તો ક્લાસમાંથી આવ્યા પછી મોમ, મારી કોઈને પડી જ નથી. મને જ બધાને રાખવાનું. કોઈને મારી ફિલિંગ્સની નથી પડી. 5 મિનિટ રિલેક્સ થવા માટે ફોન પણ નથી મળતો. ઓકે, નથી જમવું મારે. અને હા, વર્ક તો હું નહીં જ કરું. How was the class, beta? નથિંગ સ્પેશિયલ માં. Then what is the special? સ્વીટુ ઇઝ ડફર. એવું કોણ કહે છે? બધા કહે છે. સ્વીટુ મોબાઈલના બાબતે અપડેટેડ નથી. અને એમ કહીને તો બધા હસે પણ છે. જો બેટા, એ લોકો છે ને તારાથી જેલસ ફીલ કરે છે, કારણ કે તારા જેટલું સારું રિઝલ્ટ એ લોકો લાવી નથી શકતા ને, એટલા માટે. આજે ટ્યુશનમાં શું કરાવ્યું? હલો સ્વીટુ, તને પૂછું છું. સ્વીટુ, તને કંઈ સંભળાય છે? હું તને કંઈ પૂછું છું. શું છે મમ્મા? શું પૂછ્યું? આઈ આસ્ક વોટ યુ ટોટ ઇન ધ ક્લાસ? મેથ્સ. હવે મગજ ખરાબ ન કરીશ. ક્યાંક હું મારા હાથે તો મારી આંગળી નથી કાપી રહી ને? પાણી હવે સરથી ઉપર જઈ રહ્યું છે. મારે આજે વરુણ સાથે વાત કરવી જ પડશે. નો સર, મારી ઉપર છોડી દો, બધું બરાબર થઈ જશે. ઓકે સર, થેન્ક યુ. હું ક્લાયન્ટને ક્યાંય જવા નહીં દઉં. ઓકે સર, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. વરુણ, પહેલા શાંતિથી જમી લો ને. સ્વીટુ, તારે ફોન મૂકવાનો છે હવે. સ્વીટુ. પાટડિયા સાહેબ, કેમ છો સાહેબ? મજા? જી સાહેબ, હું એમ કહેતો હતો કે આવતીકાલે જો અનુકૂળતા હોય તો આપણે સાથે લંચ લઈએ. ડોક્યુમેન્ટ સાઇન અને બધી પ્રોસિજર. ઓકે, થેન્ક યુ સર. અરે વરુણ, શાંતિથી જમી લો ને. અરે, મને ગોહિલ સાહેબને ફોન કરવા દે. અમારી ડીલ ફાઇનલ થઈ ગઈ છે, તો એમને ફોન તો કરવો પડશે ને. તમારા બોસે ક્યાંય નથી જવાના, અને તમારી ખુશખબરે, તમારી ખુશખબરને મેં પકડી રાખી છે. શાંતિથી જમી લો ને. સ્વીટુ, ઇનફ નાઉ.
વરુણ એનો ફોન લઈ લો તો. પપ્પા તમે પણ હમણાં ફોન ઉપર વાત કરતા હતા ને? અરે પણ હું કામ કરતો હતો. પપ્પા હું એવું જ કરતી હતી. ના ચાલ, જો મમ્મીએ ના પાડી ને, મેં પણ આપી દીધો ને, તું પણ આપી દે. ચાલ શાંતિથી હવે જમી લો બંને જણા. મેં તો જમી જ લીધું છે. એ ચૂપચાપ બેસી જાતો. એ તું તમે તો વચ્ચે બોલતા જ નહીં. તમે જેને બગાડી છે. આપી દો ફોન મને. જમી લો બંને જણા શાંતિથી. ફોન 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 જમતી વખતે શાંતિ નથી. આટલું બધું રિસાઈ જશો તો મારું નસીબ મારાથી રિસાઈ જશે. હું રિસાઈ નથી વરુણ. મને સ્વીટુની ચિંતા થાય છે. શું થયું? મેં તમને ના પાડી હતી ને કે સ્વીટુને ફોન નહીં લઈ આપતા. હેતુ રિલેક્સ યાર. એના બધા ફ્રેન્ડ્સ પાસે ફોન હોય અને એની પાસે ફોન ન હોય તો ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ ફીલ કરે ને યાર. વરુણ એ ફોનથી એડિક્ટ થઈ ગઈ છે. તમે જોયું ને હમણાં જમવાના ટેબલ પર એનું વર્તન કેવું હતું. હેતુ તને એવું નથી લાગતું કે તું ઓવર રિએક્ટ કરે છે? નેવર. તમે સ્વીટુનો રિપોર્ટ કાર્ડ જોયો છે? વીકલી ટેસ્ટમાં કન્સિસ્ટન્ટલી એના માર્ક ઓછા થતા જાય છે. અરે એનું હોમવર્ક પૂરું નથી કરતી જસ્ટ બીકોઝ ઓફ મોબાઈલ. વોટ માય ગોડ. તો આપણે મોબાઈલ ઉપર કંટ્રોલ કરવો જ પડશે. ભગવાન મને કોઈ સમજતું નથી. ના મોમ ના ડેડ. બધા પોતાનું તાર્યું જ બંધ કરાવે છે. આવું તો કઈ થોડું ચાલે. ભગવાન એવું કોઈ ચમત્કાર કરો ને. મમ્મા ડેડ અને ટીચર્સ મને બોલતા બંધ થઈ જાય. કોઈ મને રોકટોક ન કરે. અને મારું અને એમનું ગમતું બધું થાય. તમે કોણ? આઈ એમ એન્જલ. ભગવાને મને મોકલી છે. વાવ! એટલે ભગવાને મારી વાત સાંભળી? ઓફકોર્સ, એટલે તો મને મોકલી છે. બોલ સ્વીટુ, શું ઈચ્છા છે? ઓ, તમને મારું નામે ખબર છે? યસ ડિયર. તો તમને મારી વિશ પણ ખબર હશે. યસ ડિયર. તો મારું પ્રોબ્લેમ સોલ્વ કરી આપો ને પ્લીઝ. આ શું છે? લે આ પેન્સિલ. ના ના, તમે પણ મારી મમ્મી જેમ જ કરો છો. આ ઇરેઝર, શાર્પનર, પેન્સિલ અને બોલ પેન, એના કારણે તો મને મારો ફોન જોવાનો સમય જ નથી મળતો. શું હસો છો? સ્વીટુ, આ સાધારણ પેન્સિલ નથી. આ છે ને, આ આજ્ઞાકારી પેન્સિલ છે. જે આપણે ઈચ્છીએ છીએ ને એ આ બધું કરી દે છે. એટલે લાવ તારી નોટબુક. સ્વીટુનો હોમવર્ક રેડી કરો. સ્વીટુના અક્ષરમાં આબ્રાકાડાબ્રા ગીલી ગીલી છું. સ્વીટુ કા હોમવર્ક કર દે તું. વાવ! વાવ! હે ભગવાન, થેન્ક
ગોડ, થેન્ક યુ પરી. પરી ક્યાં ગઈ? પરી વાવ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. જોયું તમે બધાએ, વ્યક્તિ ધારે તો મહેનત અને લગનથી કોઈ પણ વસ્તુ કરી શકે છે. એના માટે કાંઈ જ અશક્ય નથી. પરીક્ષાના પહેલા દિવસે મેં તમને બધાને 1 કરોડિયાની વાર્તા કહી હતી, યાદ છે તમને બધાને? એમાં કરોડિયો વારે વારે નીચે પડે છે પણ છતાંય થાકતો નથી, હિંમત હારતો નથી અને ઉપર જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જાય છે. એમ આપણી સ્વીટુ પણ હારી નહીં અને છેલ્લા 3 વીકલી ટેસ્ટની અંદર એણે આપણા આખા ક્લાસની અંદર ટોપ કર્યું છે. વેરી ગુડ સ્વીટુ. થેન્ક યુ સ્વપ્ન પેન્સિલ. અરે સ્વીટુ, સવારમાં મોબાઈલ? રમવા દો ને એને, આજે સન્ડે છે. અરે તું કે યસ છે? ડેડ. હા, આ જુઓ તમારી દીકરીનું રિપોર્ટ કાર્ડ. અરે વાવ, ગ્રેટ. સ્વીટુ, અમેઝિંગ. કમ હિયર. કેન આઈ સે સમથિંગ? યસ ડેડ. રવિવાર એટલે રજાનો દિવસ, રજાનો દિવસ એટલે મજાનો દિવસ. પણ રવિવારે તો ભણવાનું હોય જ ને. યસ ડેડ. ઓકે ઓકે. તમે એમ જ કહો છો ને કે હું તમને સાયન્સના 5 પ્રશ્ન લખી આપું? 5 પ્રશ્ન નહીં, 10 પ્રશ્ન આપો. આ લે. હું ડેડ હમણાં જ લખીને આવી. વાવ! Hetu, my God, you are a so genius. Now dad, give me permission to use my phone. Go ahead, beta. વરુણ, થેન્ક ગોડ. હું તો ગભરાઈ જ ગઈ હતી કે આ મોબાઈલ નામનો અજગર આપણી સ્વીટુને ગળી તો નહીં જાય ને. હેતુ, હવે તો રિલેક્સ છે ને. જો આપણી સીટુએ બંને બાજુ બેલેન્સ કરી દીધું છે, મોબાઈલ રમવાનું અને ભણવાનું. હા, તને ખબર છે વરુણ, છેલ્લા 5 વીકલી ટેસ્ટમાં એ ટોપ કરી રહી છે અને એટલે જ તો હવે હું એને લડતી નથી. મને એવું છે કે ફાઇનલ એક્ઝામમાં આપણી દીકરી આખી સ્કૂલમાં ટોપ કરે. મોમ, એવું જ થશે. સ્કૂલમાં ટોપ કરીશ. તારી અને ડેડીની હોપ તૂટવા નહીં દઉં. મોમ, મારા ફોનમાં રિચાર્જ પતી ગયું છે. કાલે કરી આપીશ બેટા, અત્યારે સુઈ જા. કાલે? ઓકે ડેડી. આજે તમારા બે જોડે હું સુઈ જાઉં? અરે આવતી રહી ને દીકરી. યસ!
સ્વીટુ બેટા, આજે તારી ફાઇનલ એક્ઝામ છે ને, તો બધું યાદ કરીને શાંતિથી લખશે. ઓકે, પહેલા પેપર વાંચજે, પછી યાદ કરીને લખજે. સાંભળ્યું ને? મોમ કે છે શાંતિથી લખજે અને ધ્યાનથી લખજે. મોમ ઓકે બેટા. બાય મમ્મી. બાય બેટા. આઈ એમ ફર્સ્ટ. મારી પેન. અરે 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 અરે, બેટા અરે બેટા શું કરસ બેટા? અંકલ છોડો મને. અરે આમાંથી પેન થોડી પાછી આવવાની છે. મારી પેન. આ તો પાતાળ કૂવો છે, પાતાળ કૂવો. મને એ જ બેટા ગમે. ચાલ ચાલ બીજી લઈ દઉં. ચાલ મને ચાલ. એ જ ગમે છે. સાવ ગાંડી છે. મારી પેન. મારી પેન. મારી પેન. મારી પેન. મારી પેન. મારી પેન. મારી મેજિક પેન. Oh God, please help me. God, help me, please. બેટા શું થયું છે? કેમ રડે છે? મારી મેજિક પેન. મારી આજે ફાઇનલ એક્ઝામ છે ને અને એ કૂવામાં પડી ગઈ છે. શું થયું છે બેટા? બીજી પેન્સિલ નથી? પરી આંટી. પરી આંટી. પરી આંટી, તમે પરી આંટી નહીં છો? બેટા, હું તો પ્રિયા આંટી છું. ના, તમે પરી આંટી છો. હું તો પ્રિયા આંટી છું બેટા. પેન્સિલ ખોવાઈ ગઈ એમાં શું રડવાનું? આપણે એના જેવી બીજી પેન્સિલ લઈ આવીએ. ના, એ પેનમાં મેજિક હતું. જાદુ એ આપણા નાના મગજમાં, આખા વર્ષ જે આપણે મહેનત કરીએ છીએ ને એ આપણા મગજમાં હોય છે. પેન્સિલમાં જાદુ હતું નથી. ચલ તને સ્કૂલે મૂકી આવું. ના, હું જાતે ચાલી જઈશ. ના, હું જાતે ચાલી જઈશ. ચલ બેટા સ્કૂલ મૂકી આવું. ના, હું ખરી જાતે જિદ્દી છે. ચાલી જઈશ. મારું શું થશે? 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 થેન્ક યુ ગોડ. આ સ્વપ્ન હતું અને હવે હું ખૂબ જ મહેનત કરીશ અને ક્યારે પણ હું શોર્ટકટ નહીં અપનાવું અને મોબાઈલ તો વાપરીશ જ નહીં.